હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના સેશન અંદર આપણે કમ્પ્યુટર બ્રાન્ચ સેમિસ્ટર 3 ની અંદર જે સબ્જેક્ટ છે કમ્પ્યુટર નેટવર્ક, જેને સીએન કહી શકાય, સીએન ના આપણે બધા જ યુનિટ વાઇઝ ક્વેશ્ચન વેરીફાઈ કરીશું. કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કયા યુનિટમાંથી કેવી રીતના આવી શકે છે, આજનું લર્નિંગ એના માટે કરીશું. ઓકે, કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના કેટલા માર્ક્સની અંદર અને કેટલી લેન્થ સાથે પૂછાઈ શકે, એ બધી જ વસ્તુ આપણે આજના લેક્ચર અંદર કવર કરીશું. એના જ માટે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલ ઉપર જેટલી પણ તમારી અપડેટ્સ આવે બ્રાન્ચ રિગાર્ડિંગ, એ તમને ઇઝીલી મળી રહે. અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. એ એપ્લિકેશન ઉપર આપણે ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ. લાઈવ લેક્ચર અંદર તમારા જેટલા પણ કોન્સેપ્ટ આવે છે સબ્જેક્ટ્સની અંદર, એ બધા ક્લિયર કરવામાં આવતા હોય છે. તમને યુનિટ વાઇઝની બધી પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. સુપર 40 ક્વેશ્ચન્સનું મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે, ક્વેશ્ચન બેંક પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, અને બાયોની અંદર મૂકવામાં આવેલી સેકન્ડ લિંક ઉપર તમે ક્લિક કરીને વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો. એ વોટ્સએપ ગ્રુપની અંદર આપણે ડેલી અપડેટ શેર કરતા હોઈએ છીએ. અપડેટ્સની અંદર તમારા જીટીયુ ની રિગાર્ડિંગ જેટલા સર્ક્યુલર બહાર પડે છે, તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ બધી વસ્તુ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ટાઈમ ટેબલ્સ બધી વસ્તુ શેર કરતા હોઈએ છીએ. ઓકે, તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તમારા ક્વેશ્ચન વાઇઝ બધા જ જેટલા યુનિટ્સ છે એ બધા જ યુનિટમાંથી કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના આવી શકે, કેટલું માર્કિંગ ધરાવે છે, અને આગળની જીટીયુની એક્ઝામ અંદર કયા કયા ટાઈપથી પૂછાયેલો છે, એ બધી જ વસ્તુ આપણે આજના લેક્ચર અંદર કવર કરીશું. આ બધા ક્વેશ્ચન લર્ન કરવાનો આપણે એડવાન્ટેજ એ થશે કે આપણે એક્ઝામ અંદર 9.5 એસપીઆઈ મેળવી શકશું. 9.5 એસપીઆઈ જે સ્ટુડન્ટ્સ મેળવવા માંગતા હોય એ બધા જ આ ક્વેશ્ચન્સને લર્ન કરીને સારામાં સારું માર્કિંગ જીટીયુની અંદર કરી શકે છે. ઓકે, આપણે યુનિટ નંબર 1 થી સ્ટાર્ટ કરીએ. યુનિટ નંબર 1 નો ફર્સ્ટ ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્પ્યુટર નેટવર્ક. કમ્પ્યુટર નેટવર્કના કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે? 3 માર્કની અંદર આવી શકે છે. કમ્પ્યુટર નેટવર્કની લાક્ષણિકતા લખવાની છે. સેકન્ડ નંબર આવશે વોટ ઇઝ પ્રોક્સી સર્વર. પ્રોક્સી સર્વર કોને કહેવામાં આવે છે, અને એની બે એપ્લિકેશન અહીંયાથી રાઇટ ડાઉન કરવાની છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન આવશે, એક્સપ્લેન ધ બસ, સ્ટાર એન્ડ રિંગ ટોપોલોજી. જેટલી બી ટોપોલોજી યુઝ કરવામાં આવે છે નેટવર્કની અંદર, એ બધી જ નેટવર્ક રિગાર્ડિંગ ટોપોલોજીને અહીંયાથી ફિગર ડ્રો કરીને એક્સપ્લેન કરવાની છે. 7 માર્કની અંદર પૂછાય. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, લિસ્ટ આઉટ ટાઇપ્સ ઓફ નેટવર્ક. નેટવર્કના કેટલા ટાઈપ છે એ, અને કોઈ પણ એને એકને એક્સપ્લેન કરો. લેન, મેન અને વેન, આ 3 ટાઈપ છે. લોકલ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એન્ડ વાઇડ એરિયા નેટવર્ક. ત્રણે ત્રણમાંથી કોઈ પણ એકને અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે ફિગર સાથે, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ સાથે. 7 માર્કની અંદર આવી શકે. 5મા નંબરનો ક્વેશ્ચન, એક્સપ્લેન ધ લાઇન કન્ફિગ્યુરેશન. લાઇન કન્ફિગ્યુરેશન કોને કહેવાય? યા તો તમને એવું કહે કે ડિફાઇન લાઇન કન્ફિગ્યુરેશન, પોઈન્ટ ટુ પોઈન્ટ એન્ડ મલ્ટી પોઈન્ટ લાઇન કન્ફિગ્યુરેશન અહીંયાથી એક્સપ્લેન કરો. ઓકે, આ પણ 7 થી 4 માર્કની અંદર પણ આવી શકે, અમુક વખત 7 માર્કની અંદર પણ મૂકી શકે છે. 6 નંબરનો ક્વેશ્ચન આવશે, ડિફાઇન કમ્પ્યુટર નેટવર્ક એન્ડ લિસ્ટ આઉટ ઇટ્સ એપ્લિકેશન. મતલબ શું કરવાનું છે? કમ્પ્યુટર નેટવર્કને ડિફાઇન કરવાનું છે, કમ્પ્યુટર નેટવર્કની ડેફિનેશન લખવાની છે, અને એની એપ્લિકેશન મતલબ ક્યાં યુઝ થાય છે તે એક્સપ્લેન કરવાનું છે. 7 નંબરનો ક્વેશ્ચન આવશે, એક્સપ્લેન ધ મેલ સર્વર. મેલ સર્વર કોને કહી શકાય, એની બે એપ્લિકેશન લખો. 8 નંબરનો ક્વેશ્ચન, કમ્પેર લેન, મેન, વેન. કમ્પ્યુટર નેટવર્કના મેન 3 ટાઈપ, લોકલ એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક એન્ડ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. ત્રણે ત્રણ અહીંયાથી આપણે ડિફરન્સ લખવાનો છે, કારણ કે કમ્પેર લખેલું છે આગળ. 9 નંબરનો ક્વેશ્ચન થશે, વોટ ઇઝ ફાઇલ સર્વર. ફાઇલ સર્વર કોને કહેવામાં આવે છે, એની બે એપ્લિકેશન લખો. 10 નંબરનો ક્વેશ્ચન થશે, કમ્પ્યુટ નંબર ઓફ ટેબલ રિક્વાયર્ડ ફોર ધ કનેક્ટ 8 કમ્પ્યુટર્સ. શું કહે છે કે કોઈ પણ ટાઈપના કમ્પ્યુટરને કનેક્ટ કરવા માટે તમને 8 કમ્પ્યુટર્સની 8 કમ્પ્યુટરની જરૂર છે. તો મેશ ટોપોલોજીનો યુઝ કરીને અને રિંગ ટોપોલોજીનો યુઝ કરીને એનો સમ ગણો. સમ પણ આવી શકે છે. 11 નંબરનો ક્વેશ્ચન થશે, ડિફાઇન સર્વર. સર્વર કોને કહેવામાં આવે છે, અને સર્વરના કેટલા ટાઈપ છે, એને બે માંથી એક્સપ્લેન કરવાના છે. 12 નંબરનો ક્વેશ્ચન થશે, એક્સપ્લેન વેબ સર્વર. વેબ સર્વર કોને કહી શકાય, લિસ્ટ આઉટ એની 2 એપ્લિકેશન, અને કોઈ પણ બે એપ્લિકેશન અહીંયાથી એક્સપ્લેન કરવાની છે. ચલો, યુનિટ નંબર 2. યુનિટ નંબર 1 અંદર બધા ક્વેશ્ચન થઈ ગયા. હવે જેટલા પણ યુનિટ્સના મેં તમને અહીંયા ક્વેશ્ચન પ્રોવાઈડ કરેલા છે, એના આન્સર પણ તમને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સની એપ્લિકેશન અને તમારા કોર્સની અંદરથી મળી જશે. ઓકે, પીડીએફ ઓલરેડી અપલોડ કરી દેવામાં આવેલી છે. યુનિટ વાઇઝ તમે બધા જ ક્વેશ્ચનના આન્સર ઇઝીલી મેળવી શકો છો. યુનિટ નંબર 2 નો ફર્સ્ટ ક્વેશ્ચન થશે, ગીવ ધ ડિફરન્સ બિટવીન ટીસીપી/આઈપી એન્ડ ઓએસઆઈ રેફરન્સ મોડેલ. ટીસીપી/આઈપી અને ઓએસઆઈ રેફરન્સ મોડેલ બંને બે કોમ્યુનિકેશનના મોડેલ છે. શું કરવાના છે? અહીંયાથી ડિફરન્સ પાડીને સમજાવવાના છે. સેકન્ડ નંબર આવશે, ડ્રો ધ ઓએસઆઈ રેફરન્સ મોડેલ. ઓએસઆઈ રેફરન્સ મોડેલ અહીંયાથી ડ્રો કરવાનું છે, અને બધા જ લેયરની ફંક્શનાલિટી સમજાવવાની છે. યા તો તમને એવું કહી શકે, એક્સપ્લેન ઓએસઆઈ મોડેલ ઇન ડિટેલ.
ઓકે 7 માર્ક ની અંદર આવી શકે. આગળનો ક્વેશ્ચન થશે ગીવ ધ કમ્પેરિઝન ઓફ કનેક્શન ઓરિએન્ટેડ એન્ડ કનેક્શન લેસ સર્વિસ. કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શન લેસ સર્વિસીસ નો ડિફરન્સ કાઢવાનો છે. યા તો તમને એવું કે ટ્વિસ્ટ અહીંયા છે હવે ડિફરન્સ બિટવીન ટીસીપી એન્ડ યુડીપી પ્રોટોકોલ. તમને કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શન લેસ દેખાય ત્યાં તમારો ટીસીપી અને આઈપી નો પણ ડિફરન્સ આવી જાય. ઓકે વસ્તુ યાદ રાખવાની. ચોથા નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ એડવાન્ટેजेस એન્ડ ડિસએડવાન્ટેजेस ઓફ ટીસીપી આઈપી મોડલ. ટીસીપી આઈપી મોડલના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ લખવાના છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ઓએસઆઈ મોડલ વિથ ફંક્શન ઓફ ઈચ લેયર ઇન ડિટેલ. ઓએસઆઈ મોડલના જેટલા પણ લેયર્સ છે બધાને ફંક્શન સાથે એક્સપ્લેન કરવાના છે. 6 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન ડેટાગ્રામ. એક્સપ્લેન આઈપી ડેટાગ્રામ વિથ ફિગર. આઈપી ડેટાગ્રામને અહીંયાથી એક્સપ્લેન આઉટ કરવાનું છે. ફિગર તો કમ્પલસરી આપવી જોઈએ. સીએન ની અંદર જેટલા પણ ક્વેશ્ચન આવશે બધા ક્વેશ્ચન ની અંદર તમને ફિગર ડ્રો કરવી જ પડશે પૂરામાંથી પૂરા માર્ક્સ લેવા માટે. 7 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ઓલ ધ લેયર ઓફ ટીસીપી આઈપી મોડલ. ટીસીપી આઈપી મોડલના બધા લેયરને એના ફંક્શન સાથે સમજાવવાના કહી શકે છે. યા તો તમને એવું કહી શકે ફૂલ ફોર્મ લખો. ઓએસઆઈ નું ફૂલ ફોર્મ શું થાય, ટીસીપી આઈપી નું ફૂલ ફોર્મ શું થાય અને આઈએસસી નું ફૂલ ફોર્મ શું થાય. ઓકે યુનિટ નંબર 3 ના ક્વેશ્ચન સૌથી પહેલો આવશે ડ્રો ધ નીટ સ્કેચ ઓફ કોએક્સિયલ કેબલ એન્ડ શો ઇટ્સ કોમ્પોનન્ટ. કોએક્સિયલ કેબલ કોને કહેવામાં આવે છે એના કોમ્પોનન્ટ્સ ને અહીંયાથી એક્સપ્લેન કરવાના છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન રાઇટ ડાઉન ધ એડવાન્ટેजेस ડિસએડવાન્ટેજ ઓફ ફાઇબર ઓપ્ટિક કેબલ. ફાઇબર ઓપ્ટિક કેબલના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ લખવાના છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન થશે ગીવ ધ ડિફરન્સ બિટવીન બ્રિજ એન્ડ રાઉટર. બ્રિજ અને રાઉટર કનેક્ટિવિટી ડિવાઇસ છે બંને વચ્ચેનો ડિફરન્સ કાઢવાનો છે. ચોથો નંબર થશે ગીવ ધ ડિફરન્સ બિટવીન ગાઇડેડ એન્ડ અનગાઇડેડ મીડિયા. ગાઇડેડ મીડિયા અને અનગાઇડેડ મીડિયાનો ડિફરન્સ કાઢવાનો છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ લેયર 2 સ્વિચ. લેયર 2 સ્વિચ કોને કહેવામાં આવે છે એને ડિટેલમાં એક્સપ્લેન કરવાનું છે. ફિગર સાથે ડ્રો કરવાનું કમ્પલસરી. 6 નંબર થશે રાઇટ અ શોર્ટ રન સ્વિચ. સ્વિચ પણ શું છે તો કનેક્ટિવિટી ડિવાઇસ છે એના ઉપર શોર્ટ નોટ લખવાની છે. 7 નંબરનો ક્વેશ્ચન થશે ગીવ ધ ડિફરન્સ બિટવીન બ્રિજ એન્ડ રાઉટર. બ્રિજ અને રાઉટર વચ્ચેનો ડિફરન્સ કાઢવાનો છે. 8 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ શોર્ટ રન હબ. હબ પણ શું છે તો કનેક્ટિવિટી ડિવાઇસ છે જેનો યુઝ કરીને મલ્ટિપલ કમ્પ્યુટરને એકબીજાના સાથે કનેક્ટ કરી શકાય તો એ પણ એક્ઝામ અંદર પૂછાઈ શકે છે શોર્ટ નોટ સાથે. 9 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન લેયર 2 એન્ડ લેયર 3 સ્વિચ. લેયર 2 અને લેયર 3 સ્વિચને અહીંયાથી ડિફરન્સમાં મૂકીને અહીંયાથી લખવાનું છે. એક્ઝામ અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 10 નંબરનો ક્વેશ્ચન આવશે લિસ્ટ આઉટ અનગાઇડેડ મીડિયા. એક્સપ્લેન એની વન ઇન ડિટેલ. અનગાઇડેડ મીડિયા જેને અહીંયા શું કહી શકાય અલગ અલગ ટાઈપનું ગમે તે આવી શકે. માઇક્રોવેવ ટ્રાન્સમિશન પણ આવી શકે છે ગમે તે આવી શકે છે. 11 નંબરનો ક્વેશ્ચન ડિફરન્સ બિટવીન સ્વિચ એન્ડ બ્રિજ. સ્વિચ અને બ્રિજ બંને વચ્ચેનો ડિફરન્સ લખવાનો છે. 12 નંબરનો ક્વેશ્ચન ડિફાઇન હબ. એક્સપ્લેન વેરિયસ ટાઇપ્સ ઓફ હબ ફોર નેટવર્ક. હબ કોને કહેવામાં આવે છે હબના ટાઇપ્સને એક્સપ્લેન કરવાના છે. 30 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન રેડિયો વેવ એન્ડ માઇક્રોવેવ ઇન ડિટેલ. રેડિયો વેવ ટ્રાન્સમિશન અને માઇક્રોવેવ ટ્રાન્સમિશનને ડિટેલમાં સમજાવવાનું છે. 40 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ગેટવે એન્ડ બ્રિજ. ગેટવે અને બ્રિજ ને અહીંયા ડિટેલમાંથી સમજાવવાનું છે. ફિગર ડ્રો કરવી કમ્પલસરી. આઈડેન્ટિફાય ધ ઓન વિચ નેટવર્ક ઓફ ધ ઓએસઆઈ મોડેલ બ્રિજ વર્ક. બ્રિજ કયા ઓએસઆઈ મોડેલ ઉપર વર્ક કરે છે અને બ્રિજને ડિટેલમાં સમજાવો એવું પણ કહી શકે. 15 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ રિપીટર હબ સ્વિચ એન્ડ રાઉટર ઇન ડિટેલ. રિપીટર હબ સ્વિચ રાઉટર ચારે ચાર કનેક્ટિવિટી ડિવાઇસીસને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ સાથે ડ્રો કરીને એક્સપ્લેન કરવાના છે. 7 માર્ક અંદર પૂછાય. 16 નંબરનો ક્વેશ્ચન આઈડેન્ટિફાય ઓન ધ વિચ લેયર ઓફ ઓએસઆઈ મોડેલ રાઉટર વર્ક. રાઉટર કયા ઓએસઆઈ મોડેલ ઉપર વર્ક કરે છે રાઉટરને ડિટેલમાં સમજાવો. યા તો તમને એવું કહી શકે કે શોર્ટ નોટ લખો રાઉટર ઉપર. 17 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ લેયર 3 સ્વિચ. લેયર 3 સ્વિચ એક્ઝામ અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવી શકે છે. યા તો તમને એવું કહે કે એક્સપ્લેન ધ લેયર 2 સ્વિચ. લેયર 2 સ્વિચ યા તો લેયર 3 સ્વિચ બંનેમાંથી આવશે. જો બંને બી નથી આવતું તો બંનેનો ડિફરન્સ આવશે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 19 નંબરનો ક્વેશ્ચન લિસ્ટ આઉટ વેરિયસ કનેક્ટર્સ યુઝ ઇન ગાઇડેડ મીડિયા. ગાઇડેડ મીડિયાની અંદર યુઝ કરવામાં આવતા કનેક્ટર્સને લિસ્ટ આઉટ કરવાના છે. 20 નંબરનો ક્વેશ્ચન એક્સપ્લેન ધ સેટેલાઇટ કોમ્યુનિકેશન. સેટેલાઇટ કોમ્યુનિકેશન કોને કહેવામાં આવે છે અહીંયાથી એક્સપ્લેન આઉટ કરવાનું છે. યુનિટ નંબર 4 નો ક્વેશ્ચન છે ફર્સ્ટ એક્સપ્લેન ધ IPv4 ડેટાગ્રામ ફોર્મેટ. IPv4 ની ડેટાગ્રામ ફોર્મેટ એક્સપ્લેન કરવાની છે. બીજો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ આઇડેન્ટિફિકેશન ફ્લેગ હેડર લેન્થ ઇન IPv4 ડેટાગ્રામ. IPv4 ડેટાગ્રામ ની અંદર આઇડેન્ટિફિકેશન કોને કહેવાય, ફ્લેગ કોને કહેવાય, હેડર લેન્થ કોને કહેવાય એને એક્સપ્લેન કરવાનું છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ક્લાસ ફૂલ એડ્રેસિંગ. જે 5 ક્લાસ હતા ને ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C, ક્લાસ D અને ક્લાસ E પાંચે પાંચ ની રેન્જ સાથે એક્સપ્લેન કરવાનું છે. આ રીતના પણ ક્વેશ્ચન આવી શકે, આ રીતના પણ ક્વેશ્ચન આવી શકે અને આ રીતના પણ ક્વેશ્ચન આવી શકે છે. બધા ક્લાસ IPv4 ના જ છે. જો તમને એક્ઝામ અંદર એવું કહે છે કે IPv4 ના ક્લાસ એક્સપ્લેન કરો તો કરી દેવાના.
આ રીતના 5 ક્લાસની રેન્જ સાથે. ચોથા નંબરનો ક્વેશ્ચન થશે ગીવ ધ ડિફરન્સ બિટવીન IPv4 એન્ડ IPv6. યા તો તમને એવું કહી શકે કમ્પેર IPv4 એન્ડ IPv6, લિસ્ટ આઉટ ફીચર્સ ઓફ IPv6. ઓકે, આગળ આવશે વોટ ઇઝ સબનેટિંગ. સબનેટિંગ કોને કહી શકાય? સબનેટ માસ્કિંગ ને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો. યા તો તમને એવું કહી શકે ડિફાઇન સબનેટિંગ એન્ડ લિસ્ટ આઉટ સબનેટ માસ્ક ઓફ એ. ક્લાસ એ ની સબનેટ માસ્ક ને અહીંયાથી લિસ્ટ આઉટ કરવાની છે. 6 નંબર થશે ડિફાઇન IPv6 પ્રોટોકોલ એન્ડ લિસ્ટ આઉટ ઇટ્સ ફીચર્સ. IPv4 પ્રોટોકોલના કયા કયા ટાઈપના ફીચર્સ છે અહીંયાથી એક્સપ્લેન કરીને બતાવવાના છે. 7 નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ આઉટ IPv4 કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ. IPv4 ના કેરેક્ટરિસ્ટિક્સ એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ સમજાવવાના છે. યા તો તમને એવું કહી શકે એક્સપ્લેન ધ એડવાન્ટેजेस એન્ડ ડિસએડવાન્ટેजेस ઓફ IPv4. ડિસએડવાન્ટેजेस ની જગ્યાએ લિમિટેશન્સ પણ લખી શકે છે. લિમિટેશન્સ નો મતલબ થાય ડિસએડવાન્ટેजेस. 8 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન IPv4 પ્રોટોકોલ એન્ડ લિસ્ટ આઉટ ઇટ્સ ફીચર્સ. IPv4 પ્રોટોકોલના અહીંયાથી ફીચર્સ ને એક્સપ્લેન કરવાના છે. આ IPv6 છે, IPv4 છે. 9 નંબરનો ક્વેશ્ચન એક્સપ્લેન ધ મેક એડ્રેસ એન્ડ IP એડ્રેસ. મેક એડ્રેસ અને IP એડ્રેસ કોને કહેવામાં આવે છે એ ડીપમાં સમજાવવાનું છે. 10 નંબરનો ક્વેશ્ચન સમ આવી શકે છે એક્ઝામ અંદર. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 5 ક્લાસ આવડતા હશે IPv4 ના તો જ સમ આવડશે. ઓકે, ચલો. એન ઓર્ગેનાઇઝેશન ઇઝ ગ્રાન્ટેડ ઓન ધ બ્લોક 211.17.180/24. તમને એક IP એડ્રેસ આપેલું છે અને એડમિનિસ્ટ્રેટર 32 ટાઈપના સબનેટ માસ્કને ક્રિએટ કરવા માંગે છે. તો એ શું કહે છે? ફાઇન્ડ ધ નેટવર્ક આઈડી. નેટવર્ક આઈડી ને ફાઇન્ડ કરો, સબનેટ માસ્ક ને આઈડેન્ટિફાઈ કરો અને કેટલા એડ્રેસની જરૂર પડશે સબનેટ માસ્ક માટે એ અહીંયાથી એક્સપ્લેન કરો. એક્ઝામ ની અંદર 7 માર્ક ની અંદર પૂછાય. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ. 11 નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ આઉટ ફૂલ ફોર્મ્સ ઓફ LLC, મેક એન્ડ IP. LLC નું ફૂલ ફોર્મ લખવાનું છે, મેક નું ફૂલ ફોર્મ લખવાનું છે અને IP નું ફૂલ ફોર્મ લખવાનું છે. પછી 12 નંબરનો ક્વેશ્ચન થશે એન ઓર્ગેનાઇઝેશન ઇઝ ગ્રાન્ટેડ ધ બ્લોક ઓફ. એ જ રીતે એક IP એડ્રેસ આપેલું છે અને એડમિનિસ્ટ્રેટર 1024 ટાઈપના સબનેટ માસ્ક ક્રિએટ કરવા માંગે છે. નેટવર્ક આઈડી શું થશે, સબનેટ માસ્ક શું થશે અને કેટલા નંબર ઓફ એડ્રેસની જરૂર પડશે એક્સપ્લેન કરવાનું છે. એક્ઝામ ની અંદર 7 માર્ક ની અંદર પૂછાય. 30 નંબરનો ક્વેશ્ચન આઈડેન્ટિફાઈ ધ વેધર ધ ફોલોઇંગ IPv4 એડ્રેસ આર વેલિડ ઓર નોટ. ચેક કરવાનું છે કે આપવામાં આવેલું IP એડ્રેસ વેલિડ છે કે નહીં. વેલિડ હશે તો વેલિડ, ઇનવેલિડ હોય તો ઇનવેલિડ સાથે લખવાનું પણ રીઝન આપવાનું. શું કામ ઇનવેલિડ છે તે. વેલિડ હોય તો રીઝન આપવાની જરૂર નથી અને ઇનવેલિડ હોય તો રીઝન આપવાની જરૂર છે. 3 માર્ક ની અંદર આવી શકે છે. 14 નંબરનો ક્વેશ્ચન ફોર ધ given IP એડ્રેસ. એક IP એડ્રેસ આપેલું છે, નેટવર્ક આઈડી શોધવાની, લાસ્ટ હોસ્ટ આઈડી શોધવાની અને બ્રોડકાસ્ટ એડ્રેસ શોધવાનું. આ પણ તમારો 7 માર્ક ની અંદર આવી શકે અથવા તો 4 માર્ક ની અંદર આવી શકે. 15 નંબરનો ક્વેશ્ચન થશે ચેન્જ ધ ફોલોઇંગ IPv4 ડેટાગ્રામ ફોર્મેટ ફોર ધ ડોટેડ ડેસિમલ બાઇનરી નોટેશન. આપવામાં આવેલા IP એડ્રેસને બાઇનરી ફોર્મેટની અંદર કન્વર્ઝન કરવાનું છે. એકદમ જ ઈઝી. જેટલા પણ તમારા પાસે ઓક્ટલ નંબર આપેલા છે ઓક્ટલનું બાઇનરી કરવાનું છે. ઓકે, જેટલા પણ ઓક્ટલમાં IP એડ્રેસ આપેલા છે બધાને અહીંયાથી ફાઇન્ડ કરવા બેસવાનું. 16 નંબરનો ક્વેશ્ચન થશે IP એડ્રેસ આપેલું છે એના ઉપરથી ક્લાસ ઓફ IP એડ્રેસનો ક્લાસ, નેટવર્ક આઈડી અને સબનેટ માસ્ક શોધવાની છે. 17 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ક્લાસલેસ એડ્રેસિંગ. ક્લાસલેસ એડ્રેસિંગ કોને કહી શકાય એ એક્સપ્લેન આઉટ કરવાનું છે. યુનિટ નંબર 4 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. રોકડા માર્ક્સ છે તો આખું કરી લેવાનું. ઓકે, યુનિટ નંબર 5. યુનિટ નંબર 5 ના કયા કયા ક્વેશ્ચન આવી શકે એક્ઝામ ની અંદર? એક્સપ્લેન વેરિયસ ટાઇપ્સ ઓફ થ્રેટ્સ. થ્રેટ્સ નો મતલબ થાય કમ્પ્યુટરને નુકસાન કરનાર, હેકર, ક્રેકર, વાયરસ. આ બધી વસ્તુને એક્સપ્લેનેશન સાથે સમજાવવાનું છે. યા તો તમને એવું કહી શકે ડિફાઇન ધ સિક્યુરિટી થ્રેટ્સ, એક્સપ્લેન વાયરસ, વોર્મ્સ એન્ડ ઇન્ટ્રુડર્સ. આ રીતના પણ તમને ક્વેશ્ચન કહી શકે છે. સેમટીઝ રાઇટ અ શોર્ટ નોટ ઓન વાયરસ. વાયરસ ઉપર શોર્ટ નોટ લખો એ રીતના પણ કહી શકે. યા તો એક્સપ્લેન વેરિયસ ટાઇપ્સ ઓફ થ્રેટ્સ ટુ સિક્યુરિટી. સિક્યુરિટીને અહીંયા નુકસાન કરનાર કમ્પ્યુટર સિક્યુરિટીની અંદર કયા કયા થ્રેટ્સ છે એ એક્સપ્લેન કરવાના છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન સિક્યુરિટી બેઝિક્સ ઇન ડિટેલ. હવે સિક્યુરિટી બેઝિક્સ 3 ટાઈપના છે, ઇન્ટિગ્રિટી, અવેલેબિલિટી અને કોન્ફિડેન્શિયાલિટી. ત્રણે એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. પેલો ડાયાગ્રામ ડ્રો કરવાનો ન ભૂલવાનો. થર્ડ નંબરનો ક્વેશ્ચન લિસ્ટ આઉટ એન્ડ ડિસ્કસ વેરિયસ સિક્યુરિટી ટર્મ્સ. સિક્યુરિટી માટે યુઝ કરવામાં આવતા ટર્મ્સ કયા કયા છે એ એક્સપ્લેન આઉટ કરવાના છે. ચોથા નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ ફાયરવોલ. ફાયરવોલ કોને કહી શકાય, ફાયરવોલનું વર્કિંગ અને ડિઝાઇન સમજાવો એ રીતના પણ તમને એક્ઝામ ની અંદર ક્વેશ્ચન કહી શકે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાયરવોલ. યા તો ફાયરવોલનું વર્કિંગ અને ડિઝાઇન પૂછાય યા તો ફાયરવોલનો
ટાઈપ્સ પૂછાય યા તો ફાયરવોલના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ પણ પૂછાઈ શકે છે. 5મા નંબરનો ક્વેશ્ચન છે ડિફાઇન ફાયરવોલ એન્ડ એક્સપ્લેન ટાઈપ્સ ઇન ડિટેલ. ફાયરવોલના ટાઈપ્સ ને એક્સપ્લેન કરવાના છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 6થા નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ ઇન્ટ્રુડર્સ એન્ડ ઇનસાઇડર્સ. ઇન્ટ્રુડર્સ અને ઇનસાઇડર્સ કોને કહી શકાય? હેકરના ટાઈપ છે. અહીંયાથી એક્સપ્લેન કરવાના છે વિથ એક્ઝામ્પલ. આ ટાઈપના ક્વેશ્ચન તમારા એક્ઝામની અંદર આવવાના છે દરેકે દરેક યુનિટમાંથી. આના બહારનું કંઈ નહીં આવે. જેને એક્ઝામની અંદર સ્કોર કરવો છે 9.5 સ્પેર મેળવવા છે એના માટે બધા ક્વેશ્ચન ઇનફ છે. ઓકે, થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.